ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 72 નંબરની ગાથાથી 86મી ગાથા સુધી 15 ગાથાઓ વીતરાગ સ્વસંવેદન સ્વરૂપ જ્ઞાન, વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ જ્ઞાન, ટૂંકમાં સ્વાનુભવ ગર્ભિત જ્ઞાનની દશા, અનુભવની દશા, અનુભૂતિનો કાળ, આત્માનુભવની સ્થિતિ, સમાધિરત જ્ઞાની. બરાબર. સમાધિસ્થ જ્ઞાની જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ, આત્મભાવ સિવાય વિશ્વમાં એને માટે બીજું કાંઈ પ્રયોજનભૂત નથી. પૂજબેન શ્રીના વચનામૃતમાં એક બોલ છે, મારે તો એક આત્મા જ જોઈએ, આત્માર્થીને આવું થવું જોઈએ. મારે તો એક આત્મા જ જોઈએ, એવું થવું જોઈએ. આ છે ખરી લગણી અંદરમાંથી. ખ્યાલમાં આવ્યું? આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. સમાધિ શતક છે, પરમાત્મ પ્રકાશ છે, આ બધા ગ્રંથો સમયસારમાં જે જ્ઞાયક સ્વભાવને ઊભા કર્યા છે એના સંચેતન, એના વેદન, એના અનુભવ કરનાર સાધકના અંતરંગ જીવનનો પરિચય આપનારા ગ્રંથો છે. પરમાત્મ પ્રકાશ, સમાધિ શતક જેવા ગ્રંથો. હવે સ્વરૂપ અને સ્વભાવની રમણતા એને સમજાવવા માટે નિયમસાર, એ રમણતા કરવા માટેનું જ્ઞાન એને સમજાવવા માટે પ્રવચનસાર, અને જેમાં રમણતા કરવી જોઈએ, સાધવી જોઈએ, એ સ્વભાવ ભાવ કેવો એને સમજાવવા માટે સમયસાર. સત, ચિત્ત અને આનંદ. તો ચિત્તનું વર્ણન સમયસાર કરે છે, સતનું વર્ણન પ્રવચનસાર કરે છે, આનંદનું વર્ણન નિયમસાર કરે છે. આ ત્રણેયની સંમિશ્ર દશા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ જ્ઞાનની દશા. હવે જ્ઞાનનો મહિમા, જ્ઞાનનો મહાત્મ્ય, સમ્યક જ્ઞાનનો મહિમા, બીજી ભાષામાં કહીએ ભેદ જ્ઞાનનો મહિમા, તત્વજ્ઞાનનો મહિમા, આત્મજ્ઞાનનો મહિમા શાસ્ત્રમાં આપણે બધું વાંચીએ છીએ. છડાળાની પહેલી ઢાળ સમ્યક જ્ઞાન માટે સમર્પિત છે. એનું બંધારણ પણ સમજાવ્યા, ભેદ પ્રભેદો પણ સમજાવ્યા, મતિ, શ્રુત વગેરે 5 ભેદ પ્રભેદો, પર પ્રત્યક્ષ પરોક્ષ. પછી 5-6 છંદોમાં ભેદ જ્ઞાનનો મહિમા જ ગાયો. ધન સમાજ ગજરાજ બાજતો કાજ ન આવે, જ્ઞાન આપકો રૂપ ભયો ફિર અચલ રહાવે. સમજાણું? બહુ અદ્ભુત જ્ઞાનનો મહિમા. ચોથી ઢાળ ઘણીવાર અહીંયા આપણે પાઠમાં લેતા હોઈએ છીએ. પુણ્ય પાપ ફલ માહી હરક વિલખો મત ભાઈ. ખ્યાલમાં આવ્યું? તો આવી અદ્ભુત પ્રેરણા સંસાર, શરીર અને ભોગોથી વિરક્તતા અપાવીને તત્વજ્ઞાનનું ભાતું પૂરું પડે. એવી રીતે ભેદ જ્ઞાનનો મહિમા આવે. હવે ભેદ જ્ઞાનના મહિમાના સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરીએ ને તો 1-2 વર્ષ સહેજે નીકળી જાય. કેવળ ભેદ જ્ઞાનના મહિમાના
સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરીએ તોય. દાખલા તરીકે સમય સારજીમાં સંવર અધિકાર અને નિર્જરાધિકાર, ભેદ જ્ઞાનનો જ મહિમા છે, એમાં બીજું કાંઈ છે જ નહીં. એમાંના જે કળશો છે, ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધા એ કિલકેચન, એ બધા ભેદ જ્ઞાનના મહિમાવાળા શ્લોકો છે. તો સમ્યક જ્ઞાનનો મહિમા, ભેદ જ્ઞાનનો મહિમા, આત્મજ્ઞાનનો મહિમા, આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. જો તત્વજ્ઞાન હશે તો ભેદ જ્ઞાન થશે, ભેદ જ્ઞાન થશે તો આત્મજ્ઞાન થશે, અને આત્મજ્ઞાન હશે તો જ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનનો પરિણમન હશે. આ સમજાય છે? ફેર સમજાય ને? આમ સામાન્ય આંતરોય ખરો અને છે બધા એક જ. તો અત્યારે પરમાત્મ પ્રકાશજીમાં આપણે 72મી ગાથા કાલે પરમ દિવસે વાંચી ગયા, 73મી ગાથા પણ વાંચી ગયા. જોકે આજ સવારે તો 15 ગાથા 72થી લઈને 86મી ગાથા સુધી આપણે વાંચી ગયા હતા. તો એમાં વાત તો એક જ આવી ને 15 ગાથાઓમાં, વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન એક જ છે, સર્વસ્વ કર્તવ્ય, કરવા લાયક છે તો તે જ છે, બધા જ ગુણોમાં પ્રધાન એ જ્ઞાન જ છે, એમ બધું આવ્યું ને વિષય. હવે અત્યારે તમારી સમક્ષ આ 15 સંદર્ભો મેં મૂક્યા છે. આ ચાલતો પ્રકરણ જે છે ને હમણાં પરમાત્મ પ્રકાશમાં, એના સંદર્ભમાં જ છે, પણ થોડોક આનંદ લઈએ આપણે. આમાં કળષ્ટિકામાંથી, સમયસારમાંથી, રયણસારમાંથી વગેરે આપણે સંદર્ભો બધા થોડાક આમાં લીધેલા છે, તો એનો આનંદ આપણે લઈએ. તો જો સૌથી પહેલો સંદર્ભ આપને વંચાતું હોય તો લખે છે આમાં ણાણમ પચ્ચખાણમ. કયું છે પહેલું? ણાણમ પચ્ચખાણમ. આ છે સમયસારજીની ગાથા છે 34. જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. હવે જ્ઞાયક સ્વભાવ જ્ઞાન ભાવ એવો છે, એમાં નથી અનાદિથી કોઈનું ગ્રહણ તો નથી કોઈનો ત્યાગ. પણ અજ્ઞાન દશામાં જ્ઞાનમાં જ પરનું ગ્રહણ છે, અને અજ્ઞાન દશામાં ગ્રહણ થયેલું જે કાંઈ પરલક્ષી પરિણામ છે એ સમ્યક જ્ઞાન થતાં જ્ઞાનમાં એનો ત્યાગ છે. એટલે એમ કહેવામાં આવે જ્ઞાનમાં જ ગ્રહણ, જ્ઞાનમાં જ ત્યાગ. અચ્છા, જ્ઞાન સ્વભાવી આત્મા જ્ઞાન કરે તો એ જ્ઞાનમાં જ કરે, અજ્ઞાન ઊભું કરે તોય અજ્ઞાનમાં જ કરે, અજ્ઞાન ઊભું કરે તોય જ્ઞાનમાં જ કરે. તો એટલે કીધું ણાણમ પચ્ચખાણમ, જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ પ્રત્યાખ્યાન નથી. કેમ કે બીજું પ્રત્યાખ્યાત જ છે, છૂટેલું જ છે. ખ્યાલમાં એવું અત્યંતા ભાવ છે ને પરસ્પર વસ્તુઓમાં, તો એ વાત આમાં લાગુ પડે. બીજો છે રયણસારમાંનો બહુ સરસ સુવાક્ય છે, ણાણમ નરસ સારમ. નરસ એટલે મનુષ્યને માટે સારભૂત કોઈ છે તો જ્ઞાન છે. જ્ઞાન જેવો પ્રયોજનભૂત સારભૂત બીજું કશું જ નથી. અને આ જે 15 ગાથાઓ પરમાત્મ પ્રકાશમાં ચાલે છે, એમાં એક ગાથા પણ આવી, લગભગ 82મી ગાથા આવી, સવારે આપણે જોયા હતા. શાસ્ત્ર જ્ઞાન કરીને પણ જો જ્ઞાન ગુણને ન પામે તો એણે કર્યું શું? એમ ખ્યાલમાં આવ્યું? તો મનુષ્યને માટે તત્વજ્ઞાન એક જ સાર છે. જ્ઞાન સમાનન આન જગત મેં સુખ કો કારણ. છડાલામાં જ્ઞાન જેવું કોઈ સુખનું કારણ છે નહીં. આ રયણ સારમાં આવે છે. પછી ત્રીજું છે, બહુ સરસ છે, પરમાત્મ પ્રકાશ 72મી ગાથા હમણાં જ આપણે વાંચી ગયા હતા. જમણ મરણ વિવજ્યવું પૌ લભૈણાણેણ. ખ્યાલમાં આવ્યું? એમાં એવું હતું ને કે પુણ્યથી ધર્મ, પાપથી અધર્મ અને જન્મ અને મરણથી રહિત આ જે છે એ જ્ઞાન વડે પરમ પદને પામે છે. અહીંયા પરમ પદ એટલે વિવર્જિત, પૌ એટલે પદ, પદ એટલે કયું? અહીંયા મોક્ષ પદ. જ્ઞાન વડે જ
મુક્તિ પદ મળે છે. જન્મ જરાથી રહિત એટલે અજરામર પદ. બરાબર. તો આ એક 72મી ગાથાનો સંદર્ભ છે, બહુ સરસ. ચોથો સંદર્ભ છે અણાણીમ મુખુણ ભંતી. શું કહેવા માગે છે? આ જે ગાથા છે ને બહુ સરસ ગાથા છે. અણાણીમ મુખુણ ભંતી એટલે જ્ઞાનીઓ, જ્ઞાન જેને હોય એને જ મોક્ષ કહે છે, એ સિવાયને કોઈને મોક્ષ કહેતા નથી. મુખુણ ભંતી એટલે જ્ઞાનીઓ અજ્ઞાનીઓને મોક્ષ કહેતા નથી. એમને છે પણ નહીં, છે પણ નથી એ ખરો, અને એને જ્ઞાનીઓ કહેતા પણ નથી. શું સમજાણું? જ્ઞાનીઓ મોક્ષ કહેતા નથી. કોને? અજ્ઞાનીઓ માટે. અને એમને મોક્ષ છે પણ નહીં એમ. તો એટલે એનાથી પણ આપણને જ્ઞાનનો મહિમા ખ્યાલમાં આવે. પછી નાણ વિહીણા જીવડા ચિરુ સંસારો ભમંતી. આ પણ હમણાં વાંચી ગયા હતા આપણે. જ્ઞાન વગરના જે જીવો છે એ ચિરકાલ સુધી સંસારમાં ભ્રમે છે. અહીંયા જ્ઞાન વિના એમ કીધું છે. થોડીક વાર પહેલાં, થોડાક ગાથાઓ પહેલાં જ કીધું હતું શુદ્ધ ભાવ વિના. અને ભાવ પાવડમાં કહે છે ભાવ વિશુદ્ધિ વિના. હમણાં ગઈકાલ પરમ દિવસે આપણે સાંભળ્યું ચિત્ત શુદ્ધિ વિના, મન શુદ્ધિ વિના. ખ્યાલમાં એવું બધું એક જ છે. શુદ્ધ પરિણતિ, શુદ્ધ ભાવ. તો જ્ઞાન વિહીણા એટલે જ્ઞાન વિના. જ્ઞાન એટલે યાદ રાખજો સ્વાનુભવ ગર્ભિત જ્ઞાનની વાત છે, શુષ્ક જ્ઞાનની વાત નથી. હમણાં દામજીભાઈ હું આવતો હતો ને સ્વાધ્યાયમાં, ભલે ને ઠંડા પવનમાંથી આમ આવ્યો, ટાળમાંથી, પણ મારા મગજમાં આત્મસિદ્ધિનો એક છંદ મગજમાં ચાલતો હતો કે આજે આ રાત્રે જે વિષય લેવાના છીએ એને સાથે બંધ બેસતું કાવ્ય. કયું ખબર? મને યાદ આવતો હતો, બહુ સરસ. બંધ મોક્ષ છે કલ્પના ભાકે વાણી માય, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. બોલો. બંધ અને મોક્ષ તો કલ્પના છે, કીધા કરે વાણી વિલાસમાં, અને વર્ત્યા તો રહે. બોલો, વર્તે છે શેમાં? ગાડીમાં, વાડીમાં, લાડીમાં, મારી બાયડી, મારું ઘર, મારું મકાન. હા, અહીંયા વાંચે પરમાણુ માત્ર પણ મારું નથી, અને અહીંથી બહાર ગયા બાદ મારી ગાડી ક્યાં, મારી બાયડી ક્યાં, મારું બેંક બેલેન્સ ક્યાં? વાતો પરમાણુ માત્ર પણ પ્રેમ નથી એવી વાતો, અને જીવન અને વર્તન એવું કે વિશ્વ માત્ર મારું. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. અહીંયા આંગણે આપણે બેઠા હોય, જનવાણીને આંગણે, પરમાણુ મારું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, બધું જ ક્રમબદ્ધ. અને અહીંથી બહાર ગયા બાદ પછી વિચાર કરો, હકીકત શું છે વિચાર કરો તમે. હા, એટલે વિચારજો. તત્વજ્ઞાન એટલે જ કીધું વીતરાગ સ્વસંવેદન રૂપ જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે. એનો મહિમા આમાં ભણાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. તો બહુ સરસ છે આ 73મી ગાથા. અણાણ વિહીણ મોક્ષ પૌ જીવ મકાસુવી જોઈ. એ આ પણ ગાથા બહુ સરસ છે કે જ્ઞાન વગરનાને કોઈને પણ તમે મોક્ષ જુઓમાં. કાસુવી જોઈ એટલે કોઈને પણ જ્ઞાની મોક્ષ જોતા નથી, એટલે મોક્ષ છે જ નહીં એમ. ત્યાં પણ એ જ વાત હતી 72મી ગાથામાં, જ્ઞાન વિના મોક્ષ હોય નહીં, કે જ્ઞાનીઓ કહેતા નથી. અને અહીંયા 74 નંબરની ગાથામાં કહે છે જ્ઞાન વગરનાને કોઈ પણ જીવને મોક્ષ જુઓમાં છે જ નહીં. હા, કેમ કે જ્ઞાનનું પરિણમન નથી. કેમ કે મુક્તિમાં જ્ઞાનના પરિણમન સિવાય બીજું કાંઈ છે જ નહીં. આ પણ બહુ સરસ છે 74 નંબરની ગાથા. આવશે 1-2 દિવસમાં, કાલે આવશે. હવે પરમાત્મ પ્રકાશના બધા સંદર્ભો પૂરા થયા. હવે થોડાક બીજા ગ્રંથોને આધારે મેં વાત લીધી. અમે ગુરુકુલમાં ભણતા ત્યારે આ એક સુવિચાર અમે લોકો બહુ સાંભળેલ છે. જ્ઞાનેન પુંસામ સકલાર્થ સિદ્ધિ
પુંસામ એટલે જીવને, મનુષ્યને, પુરુષને જ્ઞાનેન સકલાર્થ સિદ્ધિ, સર્વે પ્રયોજનોની સિદ્ધિ જ્ઞાન વડે જ થાય છે. લૌકિકમાં પણ તમે જુઓ ને, લૌકિકમાં પણ ફેક્ટરી ચલાવતા હોય તો તત્સંબંધી જ્ઞાન જોઈએ. રસોઈ કામમાં પણ માસ્ટરી મેળવવી હોય તો તત્સંબંધી મહાવરો હોવો જોઈએ. જ્ઞાન વિના પુરુષને સર્વાર્થની સિદ્ધિ એટલે સર્વ પ્રયોજનની સિદ્ધિ ન થતી. ધંધામાં, વ્યાપારમાં, લૌકિક પરીક્ષાઓમાં પણ ખ્યાલમાં આવ્યું, અવ્વલ આવવા માટે, સર્વોપરી આવવા માટે જ્ઞાન તો જોઈએ અને જોઈએ. અને મોક્ષ માર્ગની તો વાત જ શી કરીએ. આ એક બહુ સરસ છે. જ્ઞાનેન હીન પશુભિ સમાન એશામ ન વિદ્યાન તપોન જ્ઞાનમ શીલમ ન વિદ્યાન તપોન ધર્મ. આ શ્લોક છે આખો. જ્ઞાનેન હીના પશુભિ સમાના, જે જ્ઞાન વિના, તત્વજ્ઞાન વિના, સમજણ વિના હોય છે તેઓનું જીવન પશુ સમાન છે. આજ સવારે આપણે જોયું હતું એક ગાથામાં એમાં એવું, જે જ્ઞાન વગરના જીવ છે તે જડ છે. જડ છે. એક ગાથા એવી, જડ એટલે પૂદગલ છે, અનાત્મા છે. અને એના પછીની જ ગાથામાં લખ્યું કે જ્ઞાન વિનાના જે છે એ મૂળ છે. બોલો, ઓલામાં તો જડ કીધું, પછીની ગાથામાં મૂળ કીધું. મૂળ કહીને એને જીવ છે એમ તો રાખ્યું, પણ ઓલામાં જડ કહીને તો એને જીવની દુનિયામાંથી જ કાઢી નાખ્યું. સાહેબ, આપણે નથી કહેતા એ માણસ તો માણસ કહેવાને લાયક નથી, માણસમાંથી પણ ગયો છે એમ કે આ ચાલતી ગાથાઓમાં જ છે વિષય આ જ્ઞાનના મહિમામાં. એટલે યાદ રાખજો, જ્ઞાન નથી, સમજણ નથી, તત્વજ્ઞાન નથી, તત્વની સમજ નથી, જડ જેવા છીએ. ભાવ પાહુડમાં 141-42 નંબરની ગાથાઓમાં બહુ સરસ વાત આવી. લોકમાં પ્રાણ વિનાનો શરીર મળદું કહેવાય છે. અલૌકિક માર્ગમાં સમ્યક્ત્વ વિનાનો જે સાધક છે, સમ્યક દર્શન વિનાનો છે, એ હરતો ફરતો શવ છે, મળદું છે, ચલિત શવ, ચલ શવ, ચાલતો શવ, મળદું છે, મળદું. એટલે આ બધી ભાષા આચાર્યોની, જ્ઞાન વિના પશુ સમાન, પશુ જેવો. ગુરુદેવશ્રી નથી કહેતા ઢોરના અવતાર છે. તત્વજ્ઞાન વિના જેને કલાક 2 કલાક સત્સંગ સ્વાધ્યાય તત્વ સાંભળવાનોય જેના અવસરમાં, જેના જીવનમાં અવસર ન હોય. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. બહુ સરસ છે. આ પણ અમે લોકો ભણતા ગુરુકુલમાં ત્યારે ન ચૌર્યહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભ્રાજ્યમ ન ચ ભારકારી. ચોર લૂંટી ન શકે, ભાઈઓ વહેંચી ન શકે, ભારકારી પણ નથી, ભારે નથી આપણને. જો ગજબ છે, બહારનો ધન હશે લૌકિક તો ભાર વધે, પણ તત્વજ્ઞાન જ્ઞાન ધન હશે તો રહેલ ભાર પણ બધું ઉતરી જાય, નિર્ભારપણું આવે. એટલે તત્વજ્ઞાન જેવો કોઈ ધન નથી. સર્વે ધનમાં પ્રધાન ધન છે. આજનું પ્રવચન ધ્યાનથી સાંભળ્યું હોય તો આ સૂક્તિ તમને યાદ આવી જોઈએ. 10મું છે ને, 10મું ગુરુદેવશ્રી બોલ્યા હતા છે, સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા એને જ કહેવાય જે આપણને મુક્તિ આપે. બંધન આપે એ વિદ્યા જ નથી. એ ખાસ કરીને લૌકિક બાબતમાં તો ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ધંધો વધાર્યા રાખે, બુદ્ધિ બહુ પ્રખર, તો એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજીમાંથી ત્રીજી ફેક્ટરી, વિસ્તાર વધે, નોકર ચાકર, તો જ્ઞાન વધ્યું ને તમારું, જ્ઞાન તો વધ્યું પણ હારે બંધન વધ્યું ને. સમજાય છે શું કીધું? તો એ વિદ્યા શા કામની જે તારા બંધનને વધારો કરે, તને મુક્ત રાખે, એનું નામ વિદ્યા છે. મને આ સ્લાઇડ ઉપર આ સૂક્તિ લખતી વખતે મને
રતગણ શ્રાવકાચાર્યની વાત યાદ આવતી હતી સદાસુખદાસજી સાહેબની કે જે આજીવિકામાંથી રોટલા રળવાનો જે ધંધો છે ને આપણો દામજીભાઈ, જે આજીવિકા છે એ આજીવિકામાંથી સહેજે તત્વજ્ઞાન માટે, ભેદ વિજ્ઞાન માટે, દેવગુરુ ધર્મની આરાધના માટે સમય કાઢી શકીએ, સાનુકૂળતા બની રહે એવી આજીવિકા એ સાતિશય આજીવિકા છે. બાકી બધી આજીવિકા ધિક્કારવા લાયક આજીવિકા છે. સ્વાધ્યાય માટે સમય નહીં મળે, ભગવાનના દર્શન માટે સમય નહીં મળે, સત્સંગ માટે સમય ન મળે. મારા જેવા હીન પુણ્યશાળી કોઈ વિદ્વાન કહે કે રાજુભાઈ સ્વાધ્યાયમાં કાં દેખાતા નથી? અરે સાહેબ, મરવા માટે પણ ફુરસત નથી. ફૂટેલા ભાગ્ય જેના હોય ને એવા જીવને જ આવું સૂઝે કે મરવા માટે ફુરસત નથી, આવું કહેવાનું. બાકી તો સ્વાધ્યાયની પ્રેરણા આપનાર, સ્વાધ્યાય માટે ચીંધનારના તો પગ ધોઈને એના ચરણ રજ માથે લગાડવા જોઈએ. પણ પડતો કાળ છે, પડતા પરિણામ છે, હોનહાર ખોટી છે. ખ્યાલમાં આવે છે? એટલે સા વિદ્યા યા વિમુક્ત, તમને જે મુક્તિ આપે તે એનું નામ વિદ્યા છે. બાકી તો વિદ્યા વિદ્યા કે નહીં, અવિદ્યા છે અને અવિદ્યાના સંસ્કાર છે. સ્વામીજી આજે યાદ કર્યા હતા. 11 જો સર્વપ્રથમ દુઃખ દૂર કરને કે લીએ આપા પર કા જ્ઞાન હોના ચાહીએ. મોક્ષમાં પ્રકાશકમાં આવે છે. પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી 4થો અધ્યાય એમાં છે આ. સર્વપ્રથમ દુઃખ દૂર કરવા માટે આપા પર કા જ્ઞાન હોના ચાહીએ. બોલો, આપા એટલે પોતાનો આત્મા, પોતાનામાં પોતાપણું એનું જ્ઞાન હોવું જોઈએ. 12મો આ હમણાં જ આપણે બોલ્યા હતા, જ્ઞાન સમાનન આન જગત મેં સુખ કો કારણ. સુખી થવા માટે બીજું કોઈ કારણ નથી. છડાળા છે 4થી ઢાળમાં. સમયસારમાં જો ભાવેદ ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા યાવત તાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. આ સમયસારનો કળશ છે. ભેદ વિજ્ઞાન ત્યાં સુધી ભાવવું જોઈએ જ્યાં સુધી પરમાથી છૂટીને જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થાય. 14મો જુઓ, આ બધાને ખ્યાલ જ છે તમને. અત્યાર સુધી જેટલા જે સિદ્ધ બન્યા છે તે ભેદ વિજ્ઞાનના બળે જ બન્યા છે. થઈ રહ્યા છે એ ભેદ વિજ્ઞાનના બળે, થતા રહેશે એ ભેદ વિજ્ઞાનના બળે. બરાબર? અને છેલ્લો 15મો સમયસાર નાટકમાંથી લીધું છે. આ નાટક સમયસાર. ભેદ જ્ઞાન સાબુ ભયો. હા, આમાં દૌલતરામજીએ ધોબીનો દાખલો આપ્યો છે. ભેદ જ્ઞાન સાબુ, ભેદ જ્ઞાન એ સાબુનો ગોટો છે. અને કહે છે અંતર સમરસ નીર, સમતારૂપી રસ એ નીર છે, પાણી છે. ધોબે અંતર આત્મા. ધોબી કોણ છે? કે ધોબી અંતરાત્મા છે. અને ધોવે નિજ ગુણ ચીર, પોતાના ગુણરૂપી વસ્ત્રોને એ ધોવે છે. ધોબીનો આખો રૂપક એમાં આપેલું છે. સરવાળે કહેવાનો અર્થ એટલું જ છે કે જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આજે માનો, કાલે માનો, અનંતકાળ પછી માનો. વકીલ સાહેબ, નોલેજ ઇઝ ધ વેલ્થ. જ્ઞાન જ વૈભવ છે. જ્ઞાન જ સાચો ઐશ્વર્ય છે. જે ઐશ્વર્ય આરાધતા આ ભવમાં વધે જ રાખે અને ભવ ભવાંતર સુધી પણ તત્વજ્ઞાન સાથે જ રહે. ભેદ જ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન. તો એનો મહિમા આપણે આ બહુ ટૂંકમાં અને બહુ સાર ગર્ભિત વિષય બિંદુ વડે આપણે જોયા છીએ. વિચારજો, ખૂબ મનન મંથન કરજો. અને 15 ગાથાઓમાં જે જ્ઞાન ભેદ જ્ઞાનનો મહિમા આમાં આવશે એને ખૂબ આપણે ભરી ભરીને માણીએ, સાંભળીએ, અંતરંગમાં ઉધારીએ એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.